أوصيكم عباد الله ونفسي بتقوى الله. برادران ایمانی عزیزان محترم، تقوی الہی، خوف خداوند عالم અને ઇબાદત و اطاعت પરવરદિગાર આલમની વસિયત અને નસીહતની સાથે ખુતબાનો આગાઝ કરું છું. અઝીઝાન મોહતરમ, એક અઝીમ મહિનો કે જેનો આપણે ઇસ્તકબાલ કરવા જઈ રહ્યા છીએ, એ મહિનો કે જેના બારામાં હદીસે કુદસીની અંદર પરવરદિગાર આલમ ઇરશાદ ફરમાવે છે, અશહરુ શહરી વલ અબ્દુ અબ્દી વર રહમતુ રહમતી. ખુદા ફરમાવે છે, આ રજબ મહિનો મારો મહિનો છે. વલ અબ્દુ અબ્દી, આ મહિનાનો બંદો મારો બંદો છે અને આ મહિનાની રહેમત મારી રહેમત છે. ખુદા કહે છે કે જે કોઈ આ મહિનામાં મારાથી સવાલ કરશે હું એને અતા કરીશ. આ મહિનો મામૂલી મહિનો નથી મારા અઝીઝો. આ મહિનો કે જેના બારામાં પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે રજબ અલ્લાહનો મોટો મહિનો છે, બુઝુર્ગ મહિનો છે અને કોઈ મહિનો આ મહિનાની બુઝુર્ગી સુધી પહોંચી નથી શકતું. કોઈ મહિનો આ મહિનાની અઝમત સુધી પહોંચી નથી શકતું. અને શાબાન મારો મહિનો છે અને માહે રમઝાન મારી ઉમ્મતનો મહિનો છે. મારા અઝીઝો, ખાલી આ એટલું જ કાફી છે આ મહિનાની અઝમત માટે કે ખુદ પરવરદિગાર આ મહિનાને પોતાનો મહિનો કીધો છે. આ મહિનાની અંદર રોઝાની બહુ જ તાકીદ કરવામાં આવી છે. આ મહિનાની અંદર એટલે સુધી કે એક રોઝોની ફઝીલત બયાન કરવામાં આવી છે. એક રોઝો રાખે તો એટલો સવાબ, 3 રોઝા રાખે તો એટલા સવાબ, 7 રોઝા રાખે તો એટલો સવાબ, 8 રાખે તો એટલા, 15 રાખે તો એટલા, આખા મહિનાના રાખે તો એક એવી રીતના ફઝીલતો બયાન કરવામાં આવી છે. ખાસ કરીને પહેલી તારીખ પણ નજીક છે. પહેલી તારીખમાં રોઝો રાખે, એક રિવાયત પાસે કે પહેલી અથવા વચલો અથવા છેલ્લો કોઈ પણ એક રોઝો રાખે એના માટે જન્નત છે. એના માટે જન્નતનો તોહફો છે જે કોઈ આ મહિનામાં એક રોઝો રાખે. રજબ શું છે? આપણા સાતમા ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે, મોલા ફરમાવે છે કે જન્નતની એક નહેરોમાંથી એક નહેર છે. જન્નતમાં નહેર વહેતી હોય છે, એમાંથી એક નહેરનું નામ રજબ છે. અને આ રજબ જેનું પાણી દૂધ કરતાં વધારે સફેદ છે અને મધ કરતાં વધારે મીઠું છે. જે કોઈ રજબ મહિનામાં એક રોઝો રાખશે, ઇમામ કાઝિમ ફરમાવે છે કે અલ્લાહ તેને ઈ નહેરનું પાણી પીવડાવશે. રજબ નામની નહેરનું પાણી ખાલી એક રોઝાની ફઝીલતમાં જન્નત છે અને એ નહેરનું પાણી એને નસીબ થશે. અને અગર કોઈ શખ્સ આ મહિનામાં 3 રોઝા રાખે છે, છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે અગર 3 રોઝા રાખે છે તો અલ્લાહ તેને દરેક રોઝાના બદલામાં એક વર્ષના રોઝાનો સવાબ આપશે. એને 3 રોઝા એટલે કેટલા સવાબ? 3 વર્ષના રોઝાનો સવાબ. આ રજબ મહિનામાં ખાલી 3 રોઝા 3 વર્ષના રોઝાની ફઝીલત રાખે છે. અને અગર કોઈ શખ્સ 7 રોઝા રાખે છે, જન્નતના કેટલા દરવાજા છે? જહન્નમના કેટલા દરવાજા છે? ફરી વખત, જહન્નમના કેટલા દરવાજા છે? 7. અને જન્નતના કેટલા દરવાજા છે? 8 છે. ઇમામ ફરમાવે છે અગર કોઈ 7 રોઝા રાખશે ને રજબમાં, અલ્લાહ એના માટે 7 જહન્નમના દરવાજા બંધ કરી દેશે. અને અગર કોઈ 8 રોઝા રાખશે તો 8 જન્નતના દરવાજા એના માટે ખોલી દેવામાં આવશે. મતલબ કે જે જન્નતના જે દરવાજામાંથી એને જવું હોય એને રજા છે. જા, તારા માટે બધું જ ખુલ્લું છે. કારણ કે તે રજબનો એહતરામ કર્યો, રજબનો રિસ્પેક્ટ કર્યો
અને રજબ મહિનામાં અલ્લાહની ખુશી માટે તે રોજા રાખ્યા હતા એટલા માટે. અને અગર કોઈ 15 રોજા રાખે છે તો ફરમાવવામાં આવે છે, ઇમામ સાદિક કહે છે કે એને કયામતમાં કોઈ હિસાબ નહીં કરવામાં આવે, એને કયામતમાં હિસાબ કિતાબ નહીં થાય. 15 રોજા અગર કરવામાં આવશે અને એને હિસાબ વગર જે છે જન્નતમાં દાખલ કરવામાં આવશે. અને અગર કોઈ આખા મહિનાના રોજા રાખ્યા, થોડુંક અઘરું છે આખા મહિનાના રોજા રાખવા, પણ ઘણા લોકો રાખતા હોય છે, ઘણા લોકોને આ તોફીક મળતી હોય છે. કહે છે કે અગર કોઈ આખા મહિનાના રોજા રાખે છે ને તો એના માટે લખી દેવામાં આવે છે કે આ ઈ માણસ છે કે જેનાથી અલ્લાહ રાજી છે, એને ખુદાની ખુશનુદી એના માટે લખી દેવામાં આવે છે. તો મોટી વાત છે, મોટો તોહફો છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં એવો બની જાય કે એને કહેવામાં આવે કે તારાથી અલ્લાહ રાજી છે, તું એવો માણસ છો કે ખુદા ખુશ છે તારાથી. આ મોટામાં મોટો તોહફો છે. જન્નત કરતા મોટો તોહફો આ છે કે એને અલ્લાહની રઝા મળી જાય, અલ્લાહની ખુશી નસીબ થઈ જાય. તો આવા માણસ માટે લખી દેવામાં આવે છે જે આખા મહિનાના રોજા રાખે. અને ઇમામ ફરમાવે છે કે જેના માટે અલ્લાહની ખુશનુદી લખાઈ ગઈ ને એને કોઈ દિવસ અઝાબ નહીં થઈ શકે. તો આ જન્નતના આ મહિનાના એક રોજાની ફઝીલત બયાન કરવામાં આવી છે. એક રિવાયતની અંદર છે કે અગર કોઈ આ મહિનાની અંદર રોજો રાખશે તો ખુદા એનાથી રાજી થશે અને અલ્લાહનો ગઝબ, અલ્લાહનો ગુસ્સો, એ માણસ અલ્લાહના ગુસ્સાથી દૂર થઈ જશે. ખુદા એની ઉપર ગઝબનાક નહીં થાય અને એક રોજાના બદલામાં જહન્નમનો એક દરવાજો બંધ કરવામાં આવશે એના માટે. બરાબર, તો એક ફઝીલત જે આ મહિનાની બયાન કરવામાં આવી છે ખરેખર લાજવાબ છે આ મહિનાની અંદર. અને ઘણા લોકોના કઝા હોય છે, પોતાની ઉપર કઝા બાકી રહી ગયા હોય તો એ કઝાની નિયતથી રાખશે, કઝા પણ એના પૂરા થઈ જશે અને આ તમામ સવાબ એને અતા કરવામાં આવશે. અગર કોઈના કઝા બાકી છે, મરહૂમના બી કઝા રાખી શકો છો, મુસ્તહબ બી રાખી શકો છો, કોઈ પણ નિયતથી અગર આ મહિનામાં રોજા રાખે તો અલ્લાહ તાલા એને આ ફઝીલતો અતા કરશે. આ મહિનાની અંદર ઘણા બધા અમાલ બી બયાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને આપણે જે દુઆ પડતા હોય છે ને હર નમાઝ પછી, યા મન અરજુ લિકુલ્લિ ખૈર વા મુસખતહુ ઇન્દા કુલ્લિ શર, એટલે દાઢી પકડીને યા ઝલ જલાલી વલ ઇકરામ યા ઝલ અમાઈ વલ જૂદ. આખો મહિનો હર નમાઝ પછી છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ મૌલાની પાસે એક માણસ આવ્યો અને કીધું, મૌલા મને કોઈ એવી દુઆ આપો કે મને ફાયદો પહોંચે એનાથી, મને નફો થાય એનાથી. અહીંયા ચોખવટ નથી કરી કે કઈ ચીજમાં. આવાવાળા એમ કીધું કે મૌલા મને ફાયદો મળે એનાથી, નફો મળે. પોસિબલ આમાં દીન અને દુનિયાના બધાય ફાયદા શામિલ હોય. ઇમામ કીધા કે અગર તને ફાયદો ખપતો હોય, તને નફો થાય તો રજબ મહિનામાં હર નમાઝ પછી આ દુઆ પડશે, યા મન અરજુ લિકુલ્લિ ખૈર. 2 મિનિટ થાય. આપણે ઘરે બી નમાઝ પડતા હોય, મસ્જિદમાં તો ઇન્શાલ્લાહ આપણે હરોજ સાથે મળીને બધા જમાતથી પડશું. પણ અગર કોઈ ના આવી શકે એવા હોય છે તો એ લોકો પણ આ દુઆથી મહેરૂમ ના રહી જાય. કોશિશ કરે ઇન્શાલ્લાહ આવે તો આપણે બધા સાથે મળીને અહીંયા જમાત પછી બધા દુઆ કરીશું. કારણ કે રિવાયતમાં છે કે જ્યારે મોમિન બધા સાથે મળીને દુઆ કહે છે અને સાથે મળીને આમીન કહેતા હોય છે, અલ્લાહ એ દુઆ જલ્દી કબૂલ કરે છે. તો ઇન્શાલ્લાહ આપણે દુઆ પડશું. તો આ મહિનામાં પહેલી ચીજ આ દુઆ હર નમાઝ પછી પડે. બીજી ચીજ હર રોજ સવાર અને સાંજ 70 વખત અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ પડે. સવારના બી 70 વખત અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, સાંજના પણ કોઈ ટાઈમે અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ 70 વખત. જ્યારે 70 વખત થઈ જાય ને પછી હાથ ઊંચા કરે અને એક વખત બોલે અલ્લાહુમ્મા ગફિરલી વ તુબ અલૈયા. આ એક વખત ખાલી. જ્યારે 70 વખત સવારના થઈ જાય પછી હાથ ઊંચા કરે અને આસમાન તરફ ઇમામ કીધા છે, આસમાન તરફ નજર કરે, આસમાન તરફ હાથ ઊંચા કરીને કે અલ્લાહુમ્મા ગફિરલી વ તુબ અલૈયા. આ મહિનાનો જે છે બહેતરીન અમલ છે જે ઇમામ આપણને તાલીમ ફરમાવ્યા છે. પછી આ મહિનાની અંદર આપણે આખા મહિનાની, એક દિવસમાં નહીં, આખા મહિનામાં સાથે મળીને 1000 વખત કુલ હુવલ્લાહનો સૂરો છે. અગર આખા મહિનામાં 1000 વખત હોય તો એક દિવસના કેટલા થયા? કેટલા?
33 વખત માશાઅલ્લાહ. અને માશાઅલ્લાહ આપણું એકાઉન્ટ બહુ મજબૂત છે. પૈસા એટલી માશાઅલ્લાહ આપણે ગણે છે તો બધાયને અબાદ આવડે છે બધી માશાઅલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ ખુદા દેશે એટલી બરકત આપે કે ઇન્શાઅલ્લાહ આના કરતાં વધારે મજબૂત થાય. દોસ્તી તો બોલાઈ લાય આમ તમારા ફાયદાનું છે. અલ્લાહ ખૂબ બરકત આપે ઇન્શાઅલ્લાહ. તો હિસાબ કિતાબમાં આવી રીતના મજબૂત રહેવાનું ને વધારે ગણવાનું ઇન્શાઅલ્લાહ ફાયદો થશે. તો 33 વખત દિવસમાં 33 વખત કુલ અલ્લાહ પડી શકે આપણે. એમાં બી તમે કરી શકો, સવારે 10 કરો, બપોરના 10, રાતના 10. હજી એમ થાય કે એક સાથે જાજુ પડે છે તો અહીંયા 10 મિનિટ પહેલા આવો તો મને લાગે 15 વખત તો પડાય છે. જે લોકો આવતા હોય શાબાદ પડી શકે. તો આ 33 વખત આખા મહિનામાં જે છે 1000 વખત સૂરે કુલ અલ્લાહની તિલાવત જે છે આ મહિનામાં કરવાની છે. બહુ જ ફજીલત છે, કારણ કે અલ્લાહનો મહિનો છે અને સૂરે કુલ અલ્લાહ છે તૌહીદનો સૂરો છે ને, અલ્લાહનો સૂરો છે. આખો તમે જો ખુદાની તૌહીદ બારામાં છે એના અંદર. તો 1000 વખત આખા મહિનામાં. પછી આખા મહિનાને સાથે મળાવીને 1000 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ પડવાનું છે આખા મહિનામાં. એટલે એ કેટલી વખત છું દિવસમાં? પણ એવું નથી, અગર કોઈ 5 દિવસમાં પૂરો કરવા ચાહે તો 1000 વખત કરી શકે છે. કારણ કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કેટલી વાર લાગે? જરાક વાર બેઠો તો એક તસ્બીહ થઈ જાય મને લાગે 5 મિનિટમાં. તો આ તો બહુ સહેલું છે. અગર કોઈ શખ્સ આખા મહિનામાં સાથે મળીને 1000 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ પડશે રજબમાં, તો અલ્લાહ તાલા તેને 1 લાખ નેકી અતા કરશે. જો અલ્લાહનો મહિનો છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ શું છે? તૌહીદ. અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી ને. પાછું આપણે ખુદાની તૌહીદનો એલાન કરે છે. અગર કોઈ 1000 વખત આખા મહિનામાં મળીને પડશે તો 1 લાખ નેકી મળશે. અને અલ્લાહ તાલા જન્નતની અંદર એના માટે એક શહેર બનાવશે. આખું શહેર, આખું દુલિયારેનું. દુલિયાર તો નાનું કહેવાય. દુલિયાર શહેર છે કે ગામડું છે? હે, શહેર કહેવાય ને. હા, ઇન્શાઅલ્લાહ અલ્લાહનું શહેર તો મોટું હશે ને, નાનું એવું નહીં હોય. ઇન્શાઅલ્લાહ ઇફાતીનો દરિયો અને અબાદ મજા પડશે. અબાદ દરિયા સાથે ઇન્શાઅલ્લાહ. તો અલ્લાહ આખું શહેર એને કાદો આપશે. એને 1000 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ અગર કોઈ રજબ મહિનામાં પડશે તો. અને આ મહિનાની અંદર સદકો આપે. સદકાની આ મહિનામાં ખાસ કરીને રજબ, શાબાન, માહે રમઝાનમાં સદકાનું ખૂબ ફજીલત બયાન કરવામાં આવી છે. સદકો હંમેશા મુસ્તહબ છે અને સવાબ છે, રોજીમાં વધારો થાય. આ 3 મહિનામાં બહુ ફજીલતો રિવાયતો આવી છે. જે કોઈ રિવાયત છે કે જે કોઈ આ મહિનામાં ખુદાની ખુશી માટે સદકો આપશે, અલ્લાહ તેને જન્નતમાં કેટલી એવી નેમતો આપશે, કેટલી એવી નેમતો હશે કે જેને આંખે કોઈ દિવસ જોયેલી નહીં હોય અને કાને કોઈ દિવસ સાંભળી પણ નહીં હોય. એને આપણે શું કહીએ એવી ચીજને? સરપ્રાઈઝ. એને સરપ્રાઈઝ કહેવાય ને, સરપ્રાઈઝ. કોઈ દિવસ દુનિયામાં એ જોઈ પણ નહીં હોય એની નેમત, અને સાંભળી પણ નહીં હોય કે આવી પણ કઈ ચીજ હોય. માશાઅલ્લાહ, ઓચિંતા એક નવી ચીજ અગર કોઈ આ મહિનામાં સદકો આપે તો એવી નેમત અલ્લાહ તાલા આપશે કે એને આંખે જોયેલી નહીં હોય, કાને સાંભળેલી નહીં હોય. અને એટલું તો એટલે નહીં, એટલે સુધી કે દિલમાં કોઈ દિવસ ખ્યાલ પણ નહીં આવ્યો હોય, વિચાર બી નહીં કર્યો હોય એને કે આવી કઈ ચીજ હોઈ શકે. તો આ નેમત જે છે આ મહિનામાં સદકો કાઢવા વાળાને અલ્લાહ તાલા અતા કરશે. તો આ મહિનાની જે અમાલ બયાન કર્યા, ફરી વખત આપણે બોલે. પહેલી કઈ ચીજ? પહેલી ચીજ દુઆ હર નમાઝ પછી. કઈ દુઆ? યા મન અરજુહુ લિકુલ્લિ ખૈર. બરાબર છે. બીજો અમલ શું છે આ મહિનામાં? 1000 વખત મિલ્ક બોલો અલ્લાહ. પછી 1000 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ. પછી સદકો આપો. હવે કઈ રહી ગયું કે ના? હા, એક દિન રહી ગયું. ઇસ્તિગફાર સવારે 70 વખત અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. પછી હાથ ઊંચા કરીને અસ્તગફિરુલ્લાહ વ અતુબુ અસ્તગફિરુલ્લાહ વ અતુબુ અલૈહ. અસ્તગફિરુલ્લાહ વ અલ્લાहुम्मा અગફિરલી વ અતુબ અલૈહ. યાદ રાખીએ, અલ્લાहुम्मा અગફિરલી વ અતુબ અલૈહ. ના આવડે તો પછી લખી શકે છે અને પૂછી શકે છે અલ્લાहुम्मा અગફિરલી વ અતુબ અલૈહ. પછી એ જ રીતના સાંજના 70 વખત અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. પછી હાથ ઊંચા કરીને અલ્લાहुम्मा અગફિરલી વ અતુબ અલૈહ. પરવરદિગાર આલમની બારગાહમાં દુઆ છે કે આપણને બધાને આ રજબ મહિનો જે તેનો મહિનો આવી રહ્યો છે તેનાથી બહેતરીન ફાયદો ઉઠાવવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર અમને આ મહિનામાં તારા બહેતરીન બંદા બનવાની તૌફીક અતા ફરમાવ. પર અલ્લાહ
વધારેમાં વધારે તારી નજદીક થવાની તૌફીક અતા ફરમાવ પરવરદિગાર અમારા તમામ ગુનાહોને માફ ફરમાવ અમારા મુમિનની મગફિરત ફરમાવ મુમિનની પરેશાનીઓને દૂર ફરમાવ મુમિનની જાન માલ ઇज्जत આબરૂની હિફાજત ફરમાવ જે મુમિન બીમાર છે ખાસ કરીને મારી વાલિદા અને જેના માટે ઇલ્તમાસ દુઆ કહેવામાં આવ્યું છે ખુદાયા ગફ્તે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આજના દિવસની અઝમતનો વાસ્તો સર્વેને શિફાએ કામિલા વાજિલા અતા ફરમાવ જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવ इमाम ज़माना अलैहिस्सलाम ना ज़ुहूर मा जल्दी फरमाओ हमने इमाम ना मददगारों में शामिल फरमाओ रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद सदक़ल्लाहुल अलीयुल अज़ीम।